તો આ વખતે તેમને સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બંનેને એક સાથે રાખવાનો એક પ્રયાસ કર્યો છે. અને સાથે સાથે એમ પણ કહ્યું છે કે જનરલ બોર્ડમાં પણ જે કોઈને પ્રશ્ન પૂછવો હોય, અભ્યાસ કરવા, પ્રોજેક્ટ વિશે પૂછવો હોય, તેને છૂટ આપી છે. એટલે એક પ્રકારે જોવા જઈએ તો સાવ એમને ઓપન કરીને એક વધુ ટ્રાન્સપરન્સી, પારદર્શિતા લાવવાનો એક પ્રયાસ કર્યો છે. અને આ જેટલા પણ આપણે વાત કરી, જે એનિમલ હોસ્ટેલની વાત છે, જુબેલી શાક માર્કેટ જે કદાચ 28-29 કરોડની જે જુબેલી શાક માર્કેટ બનવાની હતી, વર્કિંગ વુમન હોસ્ટેલની જે તમે વાત કરી રહ્યા છો, આગલી જે ટર્મના જે પદાધિકારીઓ અને કમિશનર તેમનું એક તરીકેનું એક મહત્વનો પ્રોજેક્ટ ગણાતો હતો. તો કદાચ 40-45 કરોડની તો ખાલી આ વર્કિંગ વુમેન હોસ્ટેલની વાત હતી. તો નેહલભાઈ પણ અત્યારે બધાને કહી રહ્યા છે ને એક મેસેજ દઈ રહ્યા છે કે જે જમીની સ્તરના જે કાર્યો છે તેને હાથમાં લેવા જોઈએ, જે પાયાના કાર્યો છે હાથમાં લેવા જોઈએ. તો સૌથી પહેલાં જ્યારે પદ ગ્રહણ કર્યું ત્યારબાદ નાગરિક જે સિવિક સેન્ટર્સ હોય તેની મુલાકાત લીધી. તેમને અહીંયા જે સાંઢિયો પુલ છે જેની અત્યારે રાજકોટના લોકો સૌથી વધુ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ખુલ્લો મુકાશે.